નમસ્કાર. ધોરણ 12 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 2 દ્રાવણો. લાસ્ટ વિડિયોની અંદર આપણે અબાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉટનો નિયમ જોયો હતો. આજે ખૂબ જ અગત્યનો પોઈન્ટ અને આઈએમપી પોઈન્ટ છે આદર્શ અને બિન આદર્શ દ્રાવણો. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી છે. આદર્શ અને બિન આદર્શ દ્રાવણ મીન્સ કે આદર્શ દ્રાવણો કોને કહેવાય અને બિન આદર્શ દ્રાવણો કોને કહેવાય, એટલે કે આદર્શ ન હોય અને શું કહીશું બિન આદર્શ. આ શબ્દ આપણે ધોરણ 11 થી જાણીએ છીએ. આપણે ધોરણ 11 ની અંદર આવતું હતું કે ભાઈ આદર્શ વાયુ. તો આદર્શ વાયુની વ્યાખ્યા આપણે શું આપતા હતા? તો જે વાયુ આદર્શ વાયુ સમીકરણનું પાલન કરે. આદર્શ વાયુ સમીકરણ એટલે કે Pv બરાબર nRT. તો જે વાયુ Pv બરાબર nRT સૂત્રનું પાલન કરતું હોય એને આપણે શું બોલતા હતા? આદર્શ વાયુ. પછી આપણે એવું પણ ભણ્યા હતા કે કોઈ પણ વાયુ એવો નથી કે જે Pv બરાબર nRT નું પાલન કરે, અર્થાત કે કોઈ પણ વાયુ એ આદર્શ વાયુ નથી. તો સેમ ટુ સેમ પ્રોસેસ રાઉલ્ટના નિયમને ધ્યાનમાં રાખી અને આપણે આદર્શ અને બિન આદર્શ દ્રાવણ ભણવાનું છે. આદર્શ પરિસ્થિતિનો મીનિંગ શું થાય કે ભાઈ સામાન્ય રીતે આપણે બોલીએ તો કે બધા નિયમોનું પાલન કરવું. આદર્શ વિદ્યાર્થી એ વિદ્યાર્થી હોશિયાર હોવો જોઈએ, બધા નિયમોનું પાલન કરતો હોવો જોઈએ. પરંતુ જો વાસ્તવિકપણે જોવામાં આવે તો કોઈ વિદ્યાર્થી કે કોઈ વાયુ કે કોઈ દ્રાવણ એ એવું નથી હોતું કે બધા જ નિયમોનું પાલન કરે. અર્થાત કે ભલે આપણે ચોપડીમાં આપ્યું છે એટલે આપણે જોવાનું છે કે ભાઈ આદર્શ અને બિન આદર્શ કોને કહેવાય, પરંતુ આદર્શ દ્રાવણ એ ક્યારે શક્ય હોતું નથી. તો રાઉલ્ટના નિયમને ધ્યાનમાં રાખી અને આપણે આદર્શ દ્રાવણની સૌપ્રથમ વ્યાખ્યા જોઈશું. જોઈએ પહેલું છે આદર્શ દ્રાવણ. તો એની વ્યાખ્યા એવી આપી છે: સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન કરે છે તેને આદર્શ દ્રાવણ કહે છે. કોના નિયમનું પાલન કરાવવાનું છે આપણે? રાઉલ્ટના નિયમ. કયા કેસની અંદર? તો સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન, મીન્સ કે સાંદ્રતા ગમે તે હોય એ સમય દરમિયાન જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું પાલન કરે છે. હવે રાઉલ્ટના નિયમનું પાલન કરે છે એનો અર્થ શું કરીશું? તો કે જે દ્રાવણ તમે લીધું છે, જેનો તમે અભ્યાસ કરો છો, એ દરેક ઘટકનું બાષ્પ દબાણ છે એ ઘટકના મોલ અંશના કેવા પ્રમાણમાં હોવું જોઈએ? સમપ્રમાણમાં. જો બંને વચ્ચે પ્રમાણ સમ હોય છે તો એનો અર્થ એવો થાય છે કે એ દ્રાવણ રાઉલ્ટના નિયમનું શું કરે છે? પાલન કરે છે. તો પહેલી શરત આ છે. હવે સેમ પ્રોસેસ બિન આદર્શ આપણે પછી જોઈશું, પણ ધારી લો કે તમારે બિન આદર્શની વ્યાખ્યા આપી હોય તો શું આપીશું? સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી એને આપણે શું બોલીશું? બિન આદર્શ દ્રાવણ. એ પોઈન્ટ પછીથી જોઈએ. તો પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. હવે જો દ્રાવણ આદર્શ હોય તો એના બીજા 2 થી 3 ગુણધર્મો છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે ભાઈ આદર્શ દ્રાવણ હોય, આદર્શ દ્રાવણ, તો એના માટે 2 પેરામીટરના મૂલ્યો જે છે એ શૂન્ય હોવા જોઈએ. એક છે ડેલ્ટા H અને બીજું છે ડેલ્ટા V. એટલે કે શુદ્ધ ઘટકોના આદર્શ દ્રાવણ માટે શુદ્ધ ઘટકોના મિશ્રણની એન્થાલ્પી શૂન્ય હોવી જોઈએ. ગાણિતીય સ્વરૂપે લખે તો ડેલ્ટા H mixture is equal to 0. મિક્સ ડેલ્ટા H 0 હોવો. હવે આનો અર્થ શું થાય? તો
અહીંયા સમજાવું છું. ધારી લો કે આપણી પાસે આ એક પાત્ર છે, આ બીજું પાત્ર છે અને આ ત્રીજું પાત્ર છે. આપણી પાસે દ્રાવણ છે, એટલે દ્રાવણમાં એક દ્રાવક હશે અને બીજું શું હશે? દ્રવ્ય હશે. એ બંનેને ભેગા કરીશું એટલે શું બનશે? દ્રાવણ બનશે. બરાબર સમજીશું? આ બે ઘટકો છે. બે થી વધારે ઘટકો હોય તો આપણે સી કેવી રીતે દર્શાવી શકીએ? A અને B. આની અંદર જો એ પદાર્થ ભરેલો છે તો એનો અર્થ એવો થાય કે A અને A વચ્ચે બંધ હશે. દ્રાવકના અણુઓ છે તો પાણી પાણીના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ કે આવી રીતના બંધ હોતા હોય છે. એવી રીતે B વચ્ચે પણ રાસાયણિક બંધ હશે અને બંને વચ્ચેના આ જે બંધ તૂટી અને શું બનશે? A અને B વચ્ચે નવા બંધનું શું થશે? સર્જન. હવે તમે વિચારી શકો છો કે A વચ્ચેનો બંધ તૂટે, B વચ્ચેનો બંધ તૂટે તો અને તો જ A અને B વચ્ચે નવો બંધ બને. જો આ બંધ ના તૂટતો હોય તો એની અંદરથી દ્રાવણ બની શકતું નથી. અર્થાત કે દ્રાવક અને દ્રાવ્ય વચ્ચે અમુક શરતોનું પાલન થતું હોય તો આપણને ખબર છે કે દ્રાવણ બને છે. હવે અહીંયા ધ્યાન આપીશું કે ભાઈ A અને A વચ્ચેનો જે બંધ તમારે તોડવો હોય તો અહીંયા કઈ પ્રક્રિયા થશે? તો અહીંયા થશે ઉષ્મા શોષક પ્રક્રિયા. કઈ પ્રક્રિયા થશે? ઉષ્મા શોષક. આપણને ખબર છે કે બંધને જે તૂટવાની ક્રિયા છે કેવી છે? ઉષ્મા શોષક. આ પણ કઈ થશે? ઉષ્મા શોષક. જ્યારે આ શું થશે? નવા બંધનું નિર્માણ થાય છે અને બંધ નિર્માણની ક્રિયા એ હંમેશા કેવી છે? ઉષ્મા ક્ષેપક. હવે ધારી લો કે આની અંદર 20 કિલો કેલરીની જરૂર પડે છે. A અને A વચ્ચે બંધ જે તોડવો છે તમારે તો કેટલી જરૂર પડે છે? 20 કિલો કેલરી. સેમ પ્રોસેસ અહીંયા પણ ધારી લો કે કેટલી પડે છે? 20 કિલો કેલરી. હવે જો આદર્શ દ્રાવણ બનાવવું હોય તો અહીંયા 20 શોષાય છે, B પણ 20 નું શોષણ કરે છે તો ટોટલ શોષણ કેટલાનું થયું? 40 નું. તો અહીંયા 40 કિલો કેલરી ઉષ્મા ઉત્પન્ન થતી હોવી જોઈએ. હવે આ બંને વચ્ચેનો તમે જો ડિફરન્સ કાઢો ડેલ્ટા H, આપણને ખબર છે 11મા ધોરણમાં સૂત્ર આવ્યું છે નિપજની એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકની એન્થાલ્પી. નિપજની એન્થાલ્પી કેટલી થઈ? 40. આ બંનેની કેટલી થઈ? 40. મીન્સ ડેલ્ટા H = 0. બીજી ભાષામાં બોલીએ તો એવું કહી શકાય કે આદર્શ દ્રાવણો એવા હોય કે એ દ્રાવણો બને છે એ સમય દરમિયાન કોઈ ઉષ્મા શોષાતી નથી કે કોઈ ઉષ્મા ઉત્પન્ન થતી નથી. એનો અર્થ કે ડેલ્ટા H = શું હોવું જોઈએ? 0. હવે ક્લિયર થઈ ગયું છે? બરાબર છે. એટલે મેં અહીંયા લખ્યું છે ભાઈ કે આદર્શ દ્રાવણ માટે શુદ્ધ ઘટકોના મિશ્રણની એન્થાલ્પી શૂન્ય હોવી જોઈએ. એટલે કે ડેલ્ટા H મિક્સર = શું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. એક બીજો પણ ગુણધર્મ છે કે ભાઈ મિશ્રણનું કુલ કદ, મિશ્રણનું કુલ કદ એ પણ શું હોવું જોઈએ? 0 હોવું. આજ આપણે આનો ઉદાહરણ લઈને ઉપયોગ કરીએ. ધારી લો કે મેં આ 10 મિલી લીધું છે, આ પણ 10 મિલી લીધું છે, તો સ્વાભાવિક છે કે આ કેટલું થશે? 20 મિલી. બધા દ્રાવણોમાં આવું ના છે. 10 મિલી A લીધું છે, 10 મિલી B લીધું છે, બંનેને ભેગા કરીશું એટલે કેટલું થશે? 20 મિલી. હવે જો આપણે આનો વોલ્યુમનો કદ કાઢીએ, એનો તફાવત કાઢીએ ડેલ્ટા V એટલે કે કદમાં થતો ફેરફાર, તો નિપજ માઈનસ પ્રક્રિયક 20 - 20 = 0. એટલે આ પણ થઈ ગયું કે મિશ્રણનું કુલ કદ જે છે ડેલ્ટા V = શું થવું જોઈએ? 0. તો મુખ્યત્વે ત્રણ શરતોનું પાલન થવું જોઈએ. ફરીવાર રાઉટના નિયમનું પાલન થતું હોય તો આદર્શ દ્રાવણ છે. સેકન્ડ નંબરમાં છે મિશ્રણની કુલ એન્થાલ્પી ડેલ્ટા H 0 થવી જોઈએ અને ત્રીજું છે કુલ કદ, એટલે કે જેટલું તમે દ્રાવક અને દ્રાવ્ય લો છો એટલા જ કદમાં સામે શું બનવું જોઈએ? દ્રાવણ. તો બંને વચ્ચેનો જે તફાવત છે એ શું થઈ જાય? 0 થઈ જાય. એટલે કે ડેલ્ટા V પણ શું થઈ જાય? 0 થઈ જાય. હવે જો અહીંયા બિન આદર્શની વાત કરીશું તો શું લખીશું? ડેલ્ટા S is not equal to 0. અહીંયા ડેલ્ટા V is not equal to 0. એ પછી વાત કરીશું. હવે એક અગત્યનો બીજો પોઈન્ટ પણ એ છે કે ભાઈ જ્યારે તમે દ્રાવક અને દ્રાવ્યની વાત કરતા હો છો
તો એમની વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળો પણ હોય છે. તો એક શરત એવી છે કે ભાઈ શુદ્ધ ઘટકો A અને B હોય તો તેમની વચ્ચેની આંતરાણ્વીય આકર્ષક ક્રિયા, હું ડાયરેક્ટ સંકેતમાં લખી નાખું છું, A વચ્ચે હોય, B અને B વચ્ચે હોય. અહીંયા સમજીશું. ધારી લો કે દ્રાવક તરીકે મેં પાણી લીધું છે અને અહીંયા કોઈ દ્રાવ્ય પદાર્થ લઉં છું, તો પાણી અને પાણીના અણુ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ કઈ ક્રિયા હશે? દ્રાવ્યના અણુ વચ્ચેની કઈ આંતરક્રિયા હશે? હવે આ બંનેને ભેગા કરવામાં આવે છે એટલે શું બની જાય છે? A અને B. તો A અને B વચ્ચેની જે આંતરાણ્વીય ક્રિયા છે એ જ ક્રિયા શાની અંદર થવી જોઈએ? દ્રાવણની અંદર. તો અહીંયા હું લખું છું શોર્ટની અંદર A B B. એમની જે આંતરાણ્વીય ક્રિયા છે એ કોના બરાબર થવી જોઈએ? A અને B. શક્ય નથી તેમ છતાં આદર્શ દ્રાવણના કેસમાં આપણે સ્વીકારવાનું છે કે AABB AB. જો આ ક્રિયા સમાન હશે તો આપણું જે દ્રાવણ છે એ દ્રાવણ કેવું બનશે? આદર્શ દ્રાવણ. હવે આપણે બિન આદર્શ દ્રાવણની વાત કરવાની છે. જોઈએ બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય? તો એક સિમ્પલ જ છે. સૌપ્રથમ પહેલા આપણે આના પોઈન્ટ વિરોધ બાજુમાં લખી દઈશું તો શું થશે? પહેલું બિન આદર્શ, જોઈએ તો હવે બિન આદર્શ. હવે હું બહુ શોર્ટમાં લખું છું. પહેલું તો કે ભાઈ રાઉલ્ટના નિયમનું પાલન ન કરતો હોય. એક લીટી ક્લિયર? મીન્સ કે જે દ્રાવણ હોય એની અંદર દ્રાવકોના કે દ્રાવ્યના જે એટલે કે ઘટકોનું જે બાષ્પ દબાણ છે એ એની અંદર રહેલા ઘટકોના બાષ્પ દબાણના જે મોલ અંશના સમપ્રમાણમાં હોતું નથી. તો પહેલી વાત એ થઈ. બીજા નંબરમાં શું થશે? ડેલ્ટા H જે મિશ્રણ છે એની એન્થાલ્પી કેવી હોવી? 0 હોવી જોઈએ નહીં. થર્ડ નંબરમાં ડેલ્ટા V મિશ્રણની એન્થાલ્પી એ પણ 0 ન થાય. અને છેલ્લે એમની વચ્ચેના જે ઘટકો છે આંતરાણ્વીયની ક્રિયાઓ છે એ પણ સમાન હોતી નથી. તો આ જે છે એ બિન આદર્શ દ્રાવણો. હવે એક્ઝામની અંદર જો તમને આદર્શ અને બિન આદર્શ દ્રાવણોનો તફાવત પૂછાય તો મેં થોડું શોર્ટમાં લખ્યું છે, તમારે આ રીતે લખી દેવાનું. આટલા પોઈન્ટ લખશો એટલે તમારો આદર્શ અને બિન આદર્શ દ્રાવણો વચ્ચેનો જે તફાવત છે એ પૂર્ણ છે. પરંતુ જો તમારે બિન આદર્શ દ્રાવણને ડિટેલમાં સમજાવવું હોય તો એની અંદર પણ હજુ ભણવાનું છે બિન આદર્શ દ્રાવણ. બરાબર સમજીશું. હવે બિન આદર્શ દ્રાવણ એનો અર્થ કે રાઉલ્ટનો જે નિયમ છે એનું પાલન કરતું નથી. તો શું થશે? બિન આદર્શમાં નવ શું ભણવાનું હશે? તો એની અંદર ટોટલ બે પ્રકારના વિચલનો જોવા મળે છે. એક ધન વિચલન અને બીજું ઋણ વિચલન. હવે ધન વિચલન અને ઋણ વિચલન શા માટે જોવા મળે છે? તો ધારી લો કે આપણે કોઈ એક દ્રાવણ લઈએ છીએ. હું એક ઉદાહરણ આપું છું. આ દ્રાવણ છે. સૌપ્રથમ આ દ્રાવણ એ ધારો કે રાઉલ્ટના નિયમનું પાલન કરે છે. તો રાઉલ્ટના નિયમનું પાલન કરે છે તો એને કઈ બાષ્પ દબાણ હશે. તો એ ધારો કે એ બાષ્પ દબાણ કેટલું છે? 100. અહીંયા હું લખી નાખું. ચલો, આ રહ્યું દ્રાવણ આદર્શ દ્રાવણ છે. કેવું દ્રાવણ છે? આદર્શ દ્રાવણ. તો એનું જે બાષ્પ દબાણ છે કેટલું છે? 100 bar છે. આપણે કોની વાત કરવાની છે? બિન આદર્શ. એનો અર્થ કે તે આદર્શ દ્રાવણના કોઈ નિયમોનું પાલન કરતું નથી. તો શું એનું બાષ્પ દબાણ કેટલું હશે? તો બે ઓપ્શન છે. કો તો 100 થી વધુ હશે, 100 થી વધારે હશે, અથવા 100 થી શું હશે?
ઓછું હશે. ફરીવાર બરાબર સમજીશું. આપણે કહ્યું કે સીધો છે બિન આદર્શ ભણવાનું છે પણ ઉદાહરણ દ્વારા સમજવાનું છે. ધારી લો કે આપણી પાસે આ જે દ્રાવણ છે એ કેવું છે? આદર્શ દ્રાવણ છે. આદર્શ દ્રાવણ એ રાઉટના નિયમનું પાલન કરે છે. એ નિયમનું પાલન કરતા એનું જે બાષ્પ દબાણ છે એ કેટલું માલુમ પડ્યું છે? 100 બાર. હવે આ દ્રાવણને તમારે બિન આદર્શ દ્રાવણના કેસમાં સમજવું છે. હવે ધારી લો કે આ બિન આદર્શ દ્રાવણ છે તો શું એનું જે દબાણ છે એ 100 બાર જ હશે? ના, બે શક્યતાઓ છે. 100 થી વધારે પણ હોઈ શકે, 100 થી ઓછું પણ હોઈ શકે. એટલે જો દબાણ વધારે હોય તો એ યાદ રાખવાનું કયું વિચલન બતાવશે? ધન વિચલન. અને જો ઓછું હશે તો એ શું બતાવશે? ઋણ વિચલન. આ બાબત ક્લિયર થઈ. તો બિન આદર્શ દ્રાવણની અંદર ટોટલ બે પ્રકારના વિચલનો જોવા મળે છે, ધન વિચલન અને બીજું છે ઋણ વિચલન. તો એ હવે હું સમજાવું તમને. બિન આદર્શ દ્રાવણ બે પ્રકારના વિચલન જોવા મળે છે, એક ધન વિચલન અને બે ઋણ વિચલન. ધન વિચલન ક્યારે જોવા મળે છે? તો રાઉટના નિયમ મુજબ નક્કી કરેલા બાષ્પ દબાણ કરતા વધુ બાષ્પ દબાણ હોય તો તે દ્રાવણ ધન વિચલન દર્શાવે છે. ચાલો, ક્લિયર થઈ ગયું આટલું? રાઉટના નિયમ મુજબ નક્કી કરેલા બાષ્પ દબાણ કરતા જો વધુ બાષ્પ દબાણ હોય એટલે કે વધુ બાષ્પ દબાણ ધરાવતું હોય તો તે દ્રાવણ ધન વિચલન દર્શાવે છે. ઋણ વિચલન સેમ ટુ સેમ શું લખાશે? રાઉટના નિયમ મુજબ નક્કી કરેલા બાષ્પ દબાણ કરતા કેવું? ઓછું બાષ્પ દબાણ હોય તો તેને ઋણ વિચલન કહે છે. બંને દ્રાવણો મગજમાં ક્લિયર રાખીશું. બિન આદર્શ દ્રાવણો છે, ધન હોય કે ઋણ હોય, એકે આદર્શ વાયુ ભાઈ આદર્શ દ્રાવણ નથી, બંને બિન આદર્શ છે. પણ જો રાઉટના નિયમ કરતા જો વધારે બાષ્પ દબાણ હોય તો એ ધનમાં બતાવશે, ઓછું હશે તો શું બતાવશે? ઋણ બતાવશે. હવે આનો આપણે ગ્રાફ દ્વારા સમજીએ. તો આપણે રાઉટના નિયમ અનુસાર ગ્રાફ દોર્યો હતો. એ ગ્રાફ આપણને કંઈક આવો મળ્યો છે. હાલ જે બુકમાં છે હું ધન વિચલનનો ગ્રાફ દોરું છું. ધન વિચલન બરાબર સમજીશું. અહીંયા છે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશ. બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશ. આપણને ખબર છે કે ગ્રાફ જે છે એ સીધી રેખામાં આવે છે. સમજવું બરાબર? આ જે છે એ આ ગ્રાફ સીધી રેખામાં મળતો હોવો જોઈએ. બીજો ગ્રાફ દોર્યો તો એ આપણને કંઈક આવો મળતો હતો. અને પછી આપણે કુલ બાષ્પ દબાણનો ગ્રાફ દોરેલો હતો. ધન વિચલન એને હું અહીંયા દર્શાવું છું. બરાબર સમજીશું. આવું શું વિચારી લેવાનું. આ ગ્રાફ આદર્શ દ્રાવણ માટે છે. મીન્સ કે આવો આપણને મળતો હોવો જોઈએ. જે આપણે આગળ રાઉટના નિયમો ભણ્યા છે. સીધે આપણે P1 P10 x1 ને આપણે y mx c સાથે સરખાવ્યું હતું. એટલે આપણને સીધી રેખા ગ્રાફ મળશે. હવે અહીંયા સમજી લો તમે
કે આપણે કોના માટે દોરવાનો છે? ધન વિચલન માટે. હવે જે હું ઘાટી લીટી દર્શાવું છું એ કયું વિચલન બતાવશે? તો કે ધન વિચલન બતાવશે. જો આ બાષ્પ દબાણ આટલું હોવું જોઈએ પરંતુ એટલું નહીં જોવા મળે, એનાથી થોડું વધારે જોવા મળશે. એટલે આ ગ્રાફ આવો જોવા મળશે. પછી શું થશે? આ બાજુનો જે ગ્રાફ છે એ એટલું બાષ્પ દબાણ નહીં પણ એનાથી થોડું વધારે છે. આવો જોવા મળશે. ચોપડીની અંદર તમે જોઈ શકો છો. સેમ પ્રોસેસ આ પણ આવો ગ્રાફમાં ખબર પડી ગઈ છે. જે ડોટ લાઈન में ત્રુટક રેખા દર્શાવી છે એ આદર્શ દ્રાવણની પરિસ્થિતિ છે. આટલું આટલું હોવું જોઈએ પણ આપણને ખબર છે કે ધન વિચલનમાં શું થાય કે રાઉટના નિયમ કરતા થોડું બાષ્પ દબાણ કેવું હોય? વધારે હોય. તો એ ગ્રાફ તો આપણે થોડો ઉપર દોરીશું. એનો અર્થ કે કેવું વિચલન બતાવશે? ધન વિચલન. સેમ પ્રોસેસ આવો હોવું જોઈએ પરંતુ આવું જોવા મળે છે. સેમ પ્રોસેસ આ જે પી ટોટલ નો ગ્રાફ છે એ ત્રુટક રેખા એ આદર્શ દ્રાવણ છે, જ્યારે ઉપરની લીટી ઘાટી લીટી એ શું બતાવે છે? ધન વિચલન. હવે ઋણ વિચલન શું હોઈ શકે? ગ્રાફ તો આનો નેચર. આ પણ આવું મળવું જોઈએ અને અહીંયા ધારી લો કે આપણે પી ટોટલ નો ગ્રાફ દોરીએ છીએ. આદર્શ પરિસ્થિતિ છે. અહીંયા જैसे કે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશ. અહીંયા જે તમે x1 બરાબર 1 કે 0 લેતા હતા એ. હવે કયું બતાવવાનું છે? ઋણ વિચલન. એટલે કેવું હશે? બાષ્પ દબાણ ઓછું તો ગ્રાફ છે એને થોડું નીચે દર્શાવવાનું in this way. ચલો આને ક્યાં દર્શાવીશું? નીચે ચોપડીમાં તમે જોઈ શકો છો એવી રીતે આને પણ ક્યાં દર્શાવવાનું? હવે તમારો જે ગ્રાફ છે એ ક્લિયર થઈ ગયું. ધન વિચલન અને આટલા સુધીનું કામકાજ ક્લિયર. હવે આપણે એ જોવાનું છે કે ખરેખર આવું શા માટે થાય છે. તો એના માટે આ જે ઘટકો છે A B અને B, A અને B એ જવાબદાર છે. એમના ઘટકો વચ્ચે જે આંતર આણ્વીય આકર્ષણ બળ હોય છે એ જવાબદાર હોય છે. તો સૌપ્રથમ આપણે ધન વિચલનની વાત કરીશું. બરાબર છે? હું કાઢી નાખું છું. હવે ધન વિચલનના કેસમાં શું થશે સમજો. સિમ્પલ એકદમ છે. ધન વિચલન તો એની અંદર જે દ્રાવણ છે A અને B એમની વચ્ચે જે આંતર આણ્વીય ક્રિયા છે એટલે કે ફોર્સ ઓફ એટ્રેક્શન છે એ અને BB કરતા થોડી એ ક્રિયા નબળી હશે. સાદી રીતે બોલીએ તો એવું કહી શકાય કે આમની વચ્ચે જે A વચ્ચે જે ક્રિયા થાય છે, BB વચ્ચે જે ક્રિયા થાય છે એ થોડી પ્રબળ છે, જ્યારે A અને B વચ્ચેની જે ક્રિયા છે આવું લખો ફોર્સ ઓફ એટ્રેક્શન. ગુજરાતીમાં આને બોલાય આંતર આણ્વીય આકર્ષણ. F એટલે ફોર્સ, ઓફ એટ્રેક્શન એટલે આકર્ષણ. ગુજરાતીમાં લખવું આંતર આણ્વીય આકર્ષણ. આંતર આણ્વીય આકર્ષણ કોની વચ્ચે ઓછું હશે? તો A અને B વચ્ચે. હવે તમે સમજી લો કે A અને B વચ્ચે જો આકર્ષણ ઓછું હોય તો એમનું બાષ્પ દબાણ કેવું હોય? વધારે હોય. થોડું ટેમ્પરેચર આપશો એનું રૂપાંતર શામાં થઈ જશે? બાષ્પમાં. બાષ્પમાં રૂપાંતર થશે એટલે આ ઘટકો કરતા A અને B કરતા આનું જે બાષ્પ દબાણ છે એ કેવું હશે? વધારે હશે. અને બાષ્પ દબાણ વધારે છે તો કયું વિચલન બતાવશે? ધન વિચલન. ક્લિયર? ઓકે. ચલો ઋણ વિચલન જોઈએ. એના પહેલા હું તમને એક ઉદાહરણ સમજાવું. આનું એક ઉદાહરણ છે ઇથેનોલ અને એસિટોન.
ઇથેનોલ અને એસિટોન. બરાબર સમજીશું. ઇથેનોલ નું સૂત્ર આવશે CH3 CH2OH CH3 CH2OH અને એસિટોન નું સૂત્ર છે CH3COCH. ઇથેનોલ જે છે એની અંદર શું નાખવાનું છે? એસિટોન. એટલે ઇથેનોલ ધારો કે A ઘટક થયો તો એસિટોન એ શું થઈ ગયું? B ઘટક થઈ ગયો. આટલું થઈ ગયું. હવે જ્યારે ઇથેનોલ નો ઘટક હાજર હોય છે ત્યારે શું થાય છે? તો કે ઇથેનોલ અને ઇથેનોલ વચ્ચે હાઇડ્રોજન બંધ હોય છે. એટલે હવે આને હું આવી રીતે લખું છું, બરાબર સમજો. CH3 CH2OH અને અહીંયા પણ ઓક્સિજન સાથે શું જોડાયેલો છે? હાઇડ્રોજન. આ બંને વચ્ચે શું જોડાયેલું છે ભાઈ? હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધ. હવે આ હાઇડ્રોજન બંધ એ એક પ્રકારનું આકર્ષણ છે જે એ અને એ પ્રકારનું થયું. એવી રીતે બીજું પણ આવે છે એસિડ. હવે જ્યારે તમે આ એસિટોનને ઇથેનોલની અંદર નાખો છો તો આ એસિટોનનો અણુ છે એ યજમાન એટલે કે મહેમાન તરીકે આ બંનેની વચ્ચે જોડાઈ જાય છે અને પરિણામે જે હાઇડ્રોજન બંધ છે એ ખૂબ જ નિર્બળ એટલે કે વીક બને છે. અને હાઇડ્રોજન બંધ નિર્બળ બને છે એનો અર્થ કે આંતર આણ્વીય આકર્ષણ શું થઈ જાય છે? ઘટી જાય છે. આ બે અણુ સતત જે ભેગા છે એની અંદર એસિટોન આવવાને કારણે એમની વચ્ચેના હાઇડ્રોજન બંધ તૂટી જાય છે. એટલે કે A અને B વચ્ચેની જે આંતર આણ્વીય ક્રિયા છે ખૂબ જ નબળી પડી જાય છે અને પરિણામે આ ઘટકોનું જે બાષ્પ દબાણ છે કેવું છે? ઘટાડે છે. એટલે એને આપણે બોલીશું ધન વિચલન. આ અહીંયા અંદર N હશે. આટલું ક્લિયર? બરાબર છે. એવી રીતે બીજું ઉદાહરણ છે CH2 અને એસિટોન. એની અંદર પણ સેમ ટુ સેમ પ્રોસેસ. તો આપણે યાદ રાખીશું કે ધન વિચલનમાં બે ઉદાહરણો તમને આપ્યા છે, ઇથેનોલ અને એસિટોન. એ આપણને સમજાય છે કે ભાઈ કઈ રીતે એસિટોનનો અણુ જે છે યજમાન તરીકે વર્તે છે. તો ઇથેનોલ અણુના વચ્ચે જે હાઇડ્રોજન બંધ છે તૂટી જાય છે. ઓકે, CH2 અને એસિટોન. ઓકે, હવે જોવાનું છે આપણે ઋણ વિચલન. ચલો, ઋણ વિચલનનું બાષ્પ દબાણ કેવું હોય છે? ઓછું હોય છે. બાષ્પ દબાણ ઓછું હોય છે એનો અર્થ શું થશે? તો આના કરતા ઉલટી ઘટના. A અને B વચ્ચેનું જે આકર્ષણ છે, આંતરાણ્વીય આકર્ષણ છે, એ થોડું વધારે હશે. અહીંયા કેવું હશે? થોડું ઓછું હશે. લખું છું અહીંયા ઋણ વિચલન. ઋણ વિચલન. એના ઉદાહરણ આપણે જોઈએ. ક્લોરોફોર્મ છે CHCl3 અને એને આપણે એસિટોનમાં નાખવાનું છે. ક્લોરોફોર્મ એસિટોન. એટલે ધારી લો કે આ એક ઘટક છે, આ કોણ છે? બી ઘટક છે. જ્યારે બંને ભેગા થાય છે ત્યારે એમની વચ્ચેની હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય છે. આપણને ખબર છે હાઇડ્રોજન બંધ એ શું છે? એક પ્રકારનું આંતર આણ્વીય આકર્ષણ. એટલે કે A અને B ઘટકો વચ્ચેની જે આકર્ષણની ક્રિયા છે એ વધુ પ્રબળ બને છે. વધુ પ્રબળ બનતી હોવાને કારણે એ ઝડપથી તૂટતી નથી. એનો અર્થ કે એનું બાષ્પમાં રૂપાંતર થતું નથી. પરિણામે એમનું જે બાષ્પ દબાણ છે એ રાઉલ્ટના નિયમના બાષ્પ દબાણ કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. અને ઓછું હોય છે એના માટે કયું બતાવે છે? ઋણ વિચલન. આટલું ક્લિયર થઈ ગયું. એટલે કે અહીંયા AB એનો ફોર્સ ઓફ એટ્રેક્શન એ કેવું હોય છે? વધુ હોય છે. જ્યારે અહીંયા ફોર્સ ઓફ એટ્રેક્શન કેવું હોય છે? ઓછું હોય છે. આ બાબતો ક્લિયર થઈ ગઈ. એનું ગ્રાફ દ્વારા નોટેશન પણ ક્લિયર છે. તો આજુ હવે આટલા સુધી તમારે બિન આદર્શ દ્રાવણ જો એકલું પૂછાય તો આટલા સુધી લખવું પડે. ધન ને ઋણ વાળી વાત પૂરી થઈ ગઈ. હવે તમને આદર્શના ઉદાહરણ પૂછો તો તમે શું લખશો? તો આદર્શ દ્રાવણ જે છે એમના ઉદાહરણ છે એ યાદ રાખવા માટે એક સ્મોલ ટ્રીક છે. ટ્રીક એવી છે, બરાબર સમજીશું. બેટો 2 એટલે કે બેન્ઝીન
ટો એટલે કે ટોલ્યુએન, બકો, બ એટલે કે બ્રોમો ઇથેન, કો એટલે કે ક્લોરો ઇથેન, હી નોર્મલ હેક્ઝેન એન્ડ નોર્મલ હેપ્ટેન. ફરીવાર આ કોના ઉદાહરણ છે? આદર્શ દ્રાવણના ઉદાહરણ. પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. બેટો, બકો, હી. બેટો બેન્ઝીન, ટોલ્યુએન, આ બંનેને ભેગા કરશો એટલે આદર્શ દ્રાવણ બનશે. બકો ઈ બંનેને ભેગા કરશો એટલે બીજું આદર્શ દ્રાવણ બનશે, બ્રોમો ઇથેન, ક્લોરો ઇથેન. હી નોર્મલ હેક્ઝેન, નોર્મલ હેપ્ટેન. તો આ જે છે એ આપણું આદર્શ અને બિન આદર્શ. જો આપણને માત્ર ને માત્ર તફાવત સ્વરૂપે પૂછાય તો આદર્શ દ્રાવણના જે આપણે પોઈન્ટ લખીએ છીએ એના કરતા ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ શું લખવાનું આપણે? બિન આદર્શ. અને આખો પ્રશ્ન પૂછાય કે સમજાવો બિન આદર્શ દ્રાવણ, તો એની અંદર તમારે એની વ્યાખ્યા અને આ પોઈન્ટ તો લખવા જ પડે. એ ઉપરાંત બે પ્રકારના જે વિચલન જોવા મળે છે, ધન વિચલન અને ઋણ વિચલન, એ પણ તમારે સમજાવવું પડે. એમનું ગ્રાફ દ્વારા નિરૂપણ સમજાવવાનું અને ખાસ એમના એક્ઝામ્પલ. અહીંયા ધન વિચલનમાં તમારે ઇથેનોલ અને એસિટોનનું ઉદાહરણ આપેલું છે બુકમાં, એ સમજાવવાનું. જ્યારે ઋણ વિચલનની અંદર તમારે ક્લોરોફોર્મ અને એસિટોનનું ઉદાહરણ આપ્યું છે, એ વ્યવસ્થિત સમજાવવું એટલે આ પોઈન્ટ આપણો ક્લિયર થઈ જશે. થેન્ક યુ.